લગાવું છૂટલે છૂટલે એને વાંચું ઘડી ઘડી ઓ એને વાંચું ઘડી રે ઘડી ઓ એને વાંચું ઘડી ઘડી ઉસ્તાદ હંસા પ્રીત કાય की विपद पड़े उड़ी जाए હોઈ ગયો हंसा प्रीत काय की और विपद पड़े उड़ी जाए ઉડી જા ची प्रीत से मारनी ये तो जड़बेरी होगा ઓ કદી આવો નીર સિલા અરે માર દે ત્રણે બેનો ગાવા આવી છે મોજ આવે તો વરહતા રહેજો મફતની વાવા ન કરતા હા અને કોઈને ભાવ હોય કે ભાઈ વ્યાસના દીકરા છે કોઈને બક્ષિસ આપ્યું હોય તો આપજો બાપા ઈ વાત છે ઓ કદી આવો નીર સિલા માર દે જુવા તારી વાટલડી આજ કણકી વાઘેલાનો જન્મદિવસ છે ભાઈ. આજ તો દિવસ તો આનંદ આનંદ ને આનંદ. એ ભાઈ ને ભૂલ્યા જાજે ને હા, બાપુ. આજે તરણસિંહ વાઘેલાનો જન્મદિવસ આવેલા દરેક જન્મદિવસમાં એમને મોં મીઠા કરાવ હા ભાઈ. તમે લાવો મારો મૂળી સંદેશ જોવા તારી વાત ગણે કદી આવો ને રસીલા માર દે જોવા તારી વાત લડી પાટણની કચેરી 2400 પાદરના નહીં તરણસિંહ વાઘેલાનો દરબાર જાવણ જાવણ કહે ગયો દે ગયો બોલ જને જાવણ કહે ગયો દે ગયો બોલી જને આવણ જાવણ કહે ગયો દે ગયો બોલ જને એ ગિણતા ગિણતા ઘુસ ગયો એ ગિણતા ગિણતા ઘુસ ગયો ને મારી આંગળિયારી રે મારી આંગળિયારી રે કદી આવો રસીલા માર દે જોવા તારી વાટલણી હા મારું મોટા જહાજ ये हो मोढेरा ये हो ખવાજાજ હા તો તરણસિંહ વાઘેલાનો દરબાર
ગોપાલ જય હો અરે વાહ ઈ રે કાયા મે અરે ઈ રે કાયા જય હો હા માજુ હા ઈ રે કાયા મે બળતન માટેરો એ ફૂટી જાશે અમરોની દૂર કો સાહેબ હમકો અરે સાહેબ હમકો ડર લાજો એક દિલ કો જય હો હા મોજુ હા ए छापटी लग सब थी गिर मुझने ना मिली के शर्म सब थी गिर मुझने ना मिली के जय हो हाँ उस्ताद खवादत तो तेरी सौ बादल नो है करण शिवा गला लो दरबार सूरत देख कर तुम्हारी कब तक हम सबर करे जी हो सूरत तुम्हारी देख कर सूरत तुम्हारी देख कर हम सबर करे हमारी आंखें बंद करे दिल का क्या करे अरे भगवान सबको दिल देता है और दिलदार भी देता है पर लेकिन जीवन भर साथ निभाने वाले तेरे जैसे जीवन भर साथ निभाने वाले मेरे जैसे भाग्यवान को देता है ए ओ मांगू ने तू यापी दे ए ओ मांगू ने तू यापी दे વાત મને મંજૂર નથી हाँ संदीप बाप તારી ખુદાઈ દૂર નથી તારી ખુદાઈ દૂર નથી હું માંગુ મને તું આપી દે વાત મને મંજૂર નથી આવતા એ લીલીના ઘેરમાં જીણા મોર બોલે આ દુનિયાના રાજમાં મેલોડી ના રાધમાં
પાટણવતી કરણસિંહ વાઘેલાનો મારું મોઢેરા હું ગમના રથ રોતા હું ગમના રમજો માં ફૂલડાની વાટે માતાજી તમે રંગે રમો માં રંગે રમો 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 લીલીના ઘેરમાં ટીણા મોર બોલે મેલડીના રાજમાં અલ્યા મોર લારી જજ મારા મેલડી માં નારાજમાં पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी यार की यारी निभानी यार की यारी निभानी पीले पीले ओ मोर राजा पीले पीले ओ मोर जानी अरे जब हम नहीं पीते तो कहीं मौसम तक नहीं बीते अरे जब पीते हैं तो किसी से कम नहीं पीते हवादाज आ तो पाटणपति करણસિંહ વાઘેલાનો દરબાર એક કોકની સ્માર્ટ વોચ મળી છે જેની હોય એ ઓળખાણ હા કોઈને સ્માર્ટ વોચ જેની હોય એ ઓળખાણ આપીને લઈ જાજો મારે હાથમાં છે હા નકર અમે લઈ જઈશું पानी में मिले तो लगे पानी जैसी पानी में मिलाए लगे पानी जैसी अरे जिस्म में मिले तो लगे जवानी जैसी जवानी जैसी जवानी जैसी चाल तेरी मस्तानी अरे तोर पोस मूला ना फूल डाल लायो चार पांच मूला ना फूल डाल लायो इनमें दारूडो लायो ये लायो ये पीधो ये गैलो ये पीधो ये पायो મારી ન તો પીવોને મને ભાયો રે મધરો દારૂડો મે બેસે એવું આ બધાનું રે ઓલા બધાને જીદ કરનારી રે મધરો દારૂડો રાજના રમકડા જો આ તો પાટણવતી કરણસિંહ વાઘેલાનો દરબાર સુગડી સુગડી ઓ
પોણી પોણી વાલા જય જય સાઉ હા મારો બોટાદ હા મોઢેના એ મારા મલક નામે નારાણે ધીમા ધીમા હાલો રે મારા મલકલા એ મારા મલક નામે નારાણી એ ધીમા ધીમા હાલો રે એ મુખે મલક તાની તે નિહાળવા હા મોજો હે મુખે મલક તાની તે નિહાળવા તેરે બાજા મે ના રે મારા મલક નામે નારાણી એ ધીમા 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 એ ધીમા એ ફૂલ પાટણ સરની રે મારે બાબુ પદ મણીના એ ઓટ પટોળું મારે વેલાઓ રંગના લમજેલી તન લમજેલી કુંદનની જોડ લાવજો મજામાં લાવો ભગત હવે ઇનામ લાવો ભેખા દીકરીઓ બધી ઠાકી ગઈ આવેલા ત્રણેય દીકરીઓને 1,000 સોના મોર એક લેડીઝ ફેશન નો ડ્રેસ ડ્રેસ એક મીઠાઈ નો થાળ થાળ ખંડ્યો આપી દે ત્રણેય દીકરીઓને આપી દે હા ઇનામ દ્યો ઇનામ હા ઇનામ બાપુ નો દીધું હા હમણાં દીધું જોયું નહીં ના એ નહીં તો કઈક રાજમાંથી પૈસા દ્યો રૂપિયા પૈસા? દ્યો રોકડા હોના મોલ દ્યો હોના ના હાર દ્યો એમ હા બાપુએ ઇનામમાં દીધું છે હા 1,000 સોનામર અને બીજું એક લેડી ફેશન નો ડ્રેસ અને બીજું અને એક મીઠાનો થાળ ભમરાડા બાપુનો થાળ આ મીઠું મીઠું કે બાપુ મીઠું આપે મીઠાસમાં શું આવે ગુલાબ જાંબુ અડદિયા પીંડા જલેબીનું ગુચડું કેવી મીઠાઈ આવે બાકી રહી જાય તો ઓલો મોહન થાળ ખાઈ ગયો ઘરે જઈને એ રાજના કામે ગયો તો બાપુ એટલે ઓલી તમારી કેરી ઢોળાઈ ગઈ બાપુ એમ કહેતા તું કયું નો મીઠાઈ મીઠાઈ કરતો તો હરખાય બોલ ને આ તારી લીધે મને ઝાપટું સડે છે બટેટાનો રહો વેતો થઈ ગયો ને ભાઈ તો ઘીરે પેડો રહેતો હોય તો માતું ને તપે કેવું ઉઈટ એક મીઠાનો થાળ કે ના મીઠાનો નહીં મીઠાઈસ મીઠાઈસ હું મીઠાઈસમાં હું હોય મીઠાઈસમાં હું બરફી પેંડા જલેબી અડદિયા લાડવા બાકી રહી જતો મોસન થાળ એમાં હાકર આવે હાકર નથી ખાવી ગોળે આવે હાકર ડેસ્ટિની ખાંડે આવે. હા ભાઈ તો હવે જાવી જાઓ આવજો અરે તુમ તો હો હા धोखेबाज हो वादा करके भूल जाते हो ભૂલ જાતે હો હા મોઢેના હે अरे रोज रोज तुम तो सनम ऐसा करोगे रोज रोज तुम तो सनम ऐसा करोगे हम तो रूठ जाएंगे तो यहाँ
તમે હરવું હરવું પીજો માલ ખૂટવા હે બાપુ ભીખા હા જન્મ દિવસની ખુશીમાં નાચ અને મુજરામાં હા ઘણો સમય વીતી ગયો. બરોબર છે. માટે રાજનો માનીતો પ્રધાન કોણ? કોણ? કેશવ ગૌર. હા બોલાવ અત્યારે કેશવ ગૌર ને બોલાવ. એ બોલાવો જો હે એલા બોલાવો જો બાપુ હે બાપુ ભાઈ જીગા અહીંયા આવજો ભાઈ જીગા ફટાફટ આવજો. એ બાપુ બોલાવો જો હે બોલાવો જો હે મહારાજ કરણસિંહ વાઘેલાને જય માતાજી. જય માતાજી કેશવ ગૌર. જય મહારાજ. સોમનાથ મહાદેવ. કેશવ ગોરને યાદ કરવાનું પ્રયોજન કેશવ ગૌર તમને ખબર છે કે હું 2300 પાદરનો ધણી છું. હજી સુધી 2300 પાદરનો કરવેરો ઉઘરાવ્યો નથી. માટે અત્યારે ને અત્યારે તમે જાઓ 2300 પાદરનો કરવેરો ઉઘરાવે આ પાટણની તેજોરીમાં જમા કરાવો. મહારાજ તમ તમારે મહેફિલની મોજ માણો. ત્યાં સુધીમાં હમણાં 2300 પાદરનો કરવેરો ઉઘરાવી આપણી જ પાટણની તિજોરીની અંદર જમા કરાવીશ. જય સોમનાથ મહારાજ. જય સોમનાથ મહાદેવ કેશવ ગૌર. એય, આપણે બધા હું વધારે ને હે તઈને તઈને જયા હોય તયા કેશવ ગોર જયા હોય તયા કેશવ ગોર મારો માનીતો પ્રધાન કોણ? કોણ? કે રાજનો જેને મહામંત્રી હા એટલે કે કેશવ ગૌર. હા આ 2300 પાદરનો કરવેરો ઉઘરાવા હા હાલ ને હાલ તત્કાળ ને મોકલો. કરવેરો ઉઘરાવી જ્યાં સુધી કશું જ બેસી રહેવાય નહીં. એ બાપુ એક કા વાત કહું માટે પ્રધાનજી હા આપણે પણ અહીંયા બેસાય નહીં. નો બેહાય કામ ધંધો તો બતાવો. કરાય કરાય 100% બાપુ મારી પાસે તમે એક કયો છે. એમ મારી પાસે એક પડ્યું છે બતાવ. બાપુ નવરું આપણે પણ બેસાય. આ પણ આ પૂરું કરશું એટલે નવરા આમ થઈ નહીં થાય જીરી જીરી લઈ જાઓ બાપુ હું કહું કામ કેશુ બાપાની વાડી હાલો ને પાણી વારવા બધાય બાપુ હાગમ તે ના બાપુ તમને નો કહેવાય તમને નો પણ બાપુ નો કહેવાય કામ બસ બાપુ, બાપુ બસ તમે થાકી તમે- ગયા ઉપર રહ્યો તમે. તમે કહ્યું ના કામ કામ કરતા હતા ને એટલે આ તો કામ કીધું અલે ઘડી ખમજે ઓવે દે એલા દે બાપુ ઘડી દે જ્યાં રહો માલમાં માખી પડે બાપુ મારા એક કામ છે હું થયું બાપુ જો બતાવ. ઓલો આપણે કેશવ ગોર કોણ સામે કેશવ તમને ગોર સામે નજર કરું. દિવાલ દેખાય છે બરાબર દેખાય છે. સાચું કા સામેની દેખાતી દેવાલ આ કર્ણવા ગલાને બરાબર દેખાય. બાપુ થોડુંક લ્યો ને. જો ઓલો કેશવ ગોર ની બેન રહી ને કેશવ ગોર ની બેન એના તો હું વખાણ કરું બાપુ જો એટલે બાપુ રાજમાં રાજના હિંડોળે હિસકે હિસકે એમ છે બાપુ અરે નાલાયક પ્રધાન ઓય, બાપુને અવરા રવાડે ચડાવ્યું છો કેશવ ગૌરની બેન હા બાપુ. મારા રાજની રયા. હા રાજની રયત એટલે પુત્ર સમાન કહેવાય. એના પર હીન નજર કરાય નો કરાય કોઈ દિવસ નહીં. બાપુ માટે તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હોય એવું લાગે છે. તારી બુદ્ધિ બગડે હે તું બાપુને અવરા રવાડે ધોડાવ્યું છો બાપુ તમે આ ચાલુ રાખો નકર આમાં આપણે કમી આવી છે તો નહીં મેળાવે બાપુ મને એવું બાપુ અરે બસ બસ આમ જોવો છે ને જરાક સામે હા સાવ જાખું જાખું. દેખાય જાખું 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 સાવ જાખું જાખું. દેખાય. હજી એક દે 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 તમ તાર દે એલા તને નથી ચેક ચેક કરતો તો આમાં પાણી બરોબર હે ને એલા દે ને બાપુ હવે બાપુ હવે નજર મારો કેરબા દેખાય ભીખા હવે કશું જ દેખાતું. બસ બાપુ હવે જે મેં કીધું ને એમાં એક ફરે વિચાર કરો ચંપાના રૂપના તો હું વખાણ કરું એલા આય
ભાઈ અરે ચંપા હા બાપુ કોણ ચંપા કેશવ ગોરની બેન અને બાપુ એની આંખના તો હું વાત કરું એલા એટલે હા શું એની હરણી જેવી આંખ અને બાપુ એટલું નહીં પણ એની ચાલ જોવો તોય ઓ હરણ હો હરણી ઝાખું પડે બાપુ એટલે હા બાપુ યારે એટલું નહીં બાપુ બાપુ આમ શું એનું મોં ચંદ્રમાં ઝાખો પડે બાપુ શું વાત કરે છે પ્રધાન હા બાપુ મને કહે હા કેશવ ગોરની બેન ચંપા હા મને હવે ક્યાં મળશે બાપુ ઓલા આપણે ઘોડા પાવા જાય ને ઘોડા પાવા પનઘટ ઘારે બાપુ અરે શું એનું રૂપ અરે અમે તણે તો મોહિત થઈ ગયા બાપુ અરે હિંડોળે ઝૂલે તમે પ્રધાન મારા ને હા બાપુ હા? હા અરે બાપુ અમારું કામ જ આ. તો હવે અત્યારે જ પનઘટને આરે ઘોડો લાડવાનો આજ ચંપાને મારી બનાવો હા બાપુ ચાલ અશ્વને તૈયાર કર હાલો બાપુ પનઘટને આરે શું ચાલ હા ચાલો બાપુ શું એના રૂપના વખાણ કરું બાપુ બાપુ લ્યો ચંપા એટલે ચંપા હો બાપુ એના રૂપના વખાણો થાય હાલો હાલો બાપુ એના રૂપના તમને દર્શન કરાવું હાલો બાપુ હાય. કાટો ખાઈ જો જાય. પનઘટ પાણી ગયા યમી પાણી હીડા ગરગમ પનઘટ પાણી ગયા યમી પાણી હીડા ગરગમ કોઈની નજરી લાગી મારું બેડલું ખાલી ખમ ઓહો હો બેડલું ખાલી ખમ अब हाथ मारा सम अब हाथ मारा सम कोईनी नजर लागी मारू बेड़लू कहानी कम ओहो हो बेड़लू कहानी कम हार मारा हैयानो हार हूँ तो हारी गई ए ना बिना जिंदगी शू जिंदगी रही ए ना बिना जिंदगी शू जिंदगी रही ईश्वर
તે અમને હડકા કર્યા છે આજન મારે દુદાને કર્યા છે ઈશ્વર તે અમને હડકા કર્યા છે આજન મારે અમને દુદાને કર્યા છે હા બાપુ મારી પ્રેમ ભક્તિ માં શું ભૂલ પડી વાત કરું બાપુ અરે એના રૂપમાં મારી પ્રેમ ભક્તિ માં શું ભૂલ પડી મારા ઘર મે કલ મારુકી મારા હૈયાનો હાર રંભા ઉર્વશી એ હું તો હારી ગઈ એના બિના જિંદગી શું જિંદગી રહી એના બિના જિંદગી શું જિંદગી રહી જો એનું રૂપ એક વખત એના રૂપના દર્શન કરો બાપુ જો બાપુ એના રૂપના દર્શન કરો તમે બાપુ એકદમ કાચની પુતળી हर कब आओगे कब आओगे कब आओगे जिस्म से जान जुदा होनी क्या कब आओगे देर ना हो जाए कहीं देर ना हो जाए देर ना हो जाए कहीं देर ना हो जाए કીધું એના કરતા પણ હરાયું રૂપ બાપુ બધા છે સામે દેખાતી નારે આજ ચંપા આ બાપુ એના દર્શન રૂપના દીધા એનાથી કામ હતું જોઈ લ્યો બાપુ જોઈ લ્યો હે છોકરે કહે કે તું કોણ છે મારી ઓળખાણ માંગતા પહેલા આપ કોણ છો આપની પૂરતી ઓળખાણ સિવાય આપની પાસે વાત નથી કરવા માંગતી મને ના ઓળખો નહીં અરે 2300 પાદરનો ધણી કારણ સે વાઘેલા નામ છે મારું ક્ષમા કરો વંદાતા ધન ભાગ ધન વેડા કે પાટણના રાજવીની આજે નજરો નજર નિહાળી રહી છું કહો વંદાતા અમ ગરીબના એવા શા કામ પડ્યા કે આજે તમારા રાજ વૈભવની મહેલાત છોડી એકાએક અમ ઝૂંપડીએ આવું રહ્યું કેસર ગોરની બેન ચંપા તું હા મહારાજ વાહ ચંપા અરે મુખ તુજ નિહાળતા ચંદ્રમા જાખો થાય છે ભમર ભૂલી ગુલાબ ને તારા લાલ ગાલ પર ફળાય છે જ્યાં જ્યાં નજર નાખો મને ચંપા 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 દેખાય છે બસ કરો મહારાજ મહારાજ ગમે તેમ તો અમે તમારી આંકડી રહીએ જ છીએ તમે અમારા પાલક પિતા છો બાપ થઈને દીકરીઓ ઉપર હેણી દ્રષ્ટિ કરે ન શોભે મહારાજ બે હાથ હે જોડીને ચંપા. વિનંતી કરું છું. પ્રેમથી સમજાવું છું એમાં સમજી જા કરણની મહારાણી બની જા સોનાના હિંડળે ઝુલાવે મહારાજ વિચાર તો કરો પ્રજાના પાલક પિતા થઈ જો બાપ થઈ દીકરીઓ ઉપર હેણી દ્રષ્ટિ કરશો ને તો પ્રજા ઉપર કેવા અસર આવશે મહારાજ બે હાથ જોડીને વિનંતી કરું છું મહારાજ આવા પાપ કરીને કયા ભવે સુખી થશો સમજાવવાની જરૂર નથી ચંપા અરે કરણના વછાવારું કરાર આઈ એમ લોર્ડ હાઈડ કરણ કે પ્રેમથી સમજાવું છું સમજી જા એમાં જ તારી ભલાઈ છે મહારાજ બસ કરો અત્યાર લગીન તમારી માન મર્યાદા બહુ જાળવી ભૂલી કે ધાર્યું તો રાજા મારો દેવતાનો અવતાર છે એ તો છો જ. ધાર્યું તો માજા રાજા સર્વગુણ ભંડાર છે એ પણ છો ઈ ધારણા ઈંધી વળી હીરો મટી પથ્થર થયો સ્વતંત્ર ગણાતો રાજવી તું પરાધીન થઈ ગયો મહારાજ ચાલ્યા જાઓ ગરીબના આંતરડાની હાય લેવામાં મજા નહીં ગરીબના આંતરડાની હાય લેશો તો તમારા અમીરાતના મહેલાતના પાયા હચમચી જશે અરે તારા માટે મારો રાજમહેલ પાડીને ભૂક્કો ભલે થાય લે ભાઈ વો ચંપા લઈને જાય આવ કુવા કાઠે હજ કુવા કાઠે ઠીક લડી કાય ગસી ઉજડી થાય પાટણની
પનિહારી યાદે પાણીડા ભરવા જા ઉજડી થાય પાટણની પનિહારી આજે પાણી ડબરમાં જાય આગળ રે કરણસિંહ રાજા ઘોડેલા બાબા ચંપાને તારા કરું બેડલિયાના જોને બોલ તારા બેડલા કરું તારા બેડલિયા અજરી બાજો એક રણસિંહ રાજા જબાજો પાટણના રાજા નથી કરવાનો મારી રે મેળવી તારા હાથી થાશે દૂર તારા હાથી થાશે તારા માટે સો હાથી દૂર થા આ કરણને જરા પરવાર ચાલ છે આ જો ફિલ્મનો પીડાનો કાળો ચંપારે દો કરણસિંહ રાજા રેવા દો પાટણના રાજા નથી કરવાનું મારી રે ઓઢણીએ તારી રાણી પાસે તારી રાણી તો પછી બાપુ મારી રાણી દૂર થાય હા બાપુ જય જાનમની શ્રીમાણીમાં લેવા આવ્યો ચંપા તને લઈને જા હા બાપુ રાજના હિંડોળે હો બાપુ મુરબીના રાજા રે બાજો પાટણના રાજા કરવાનું આજ મારી રે એ પાતી તારા રાજ તાસે દૂર તારા રાજ મારા ગાવા દો મારા પાણીઓના મૂળ મોઘા પડી જશે મહારાજ કહું છું ગાવા દો બાપુ પાટણની રાણી બનવી જોઈએ
વાદ્યો કર્ણસિંહ રાજા પ્રભાદ્યો પાટણના રાજા નથી કરવાનું આજે નથી કરવાનું હવે તો જો છોકરીના વિનામાં થઈ ગયો ઘોડે કે તારા હે કરણ વાઘેલા આતે શું એક પણગટ ને આરે બેન દીકરી પર હેણી ન જાય લો માયો લો હોય મારો રાજા આવો મહારાજ તમે નશાની હાલતમાં છો જો મહારાજ હા મારી બેન ચંપા છે શું? જરાક પાનમાં આવો મહારાજ તારી બેન ચંપા છે કેશવ ગોર તને 2300 પાદરનો કરવેરો ઉઘરાવ મળતો હતો હા કરવેરો ઉઘરાવીને પાટણની તેજોરીમાં જમા કરાવ અરે હવે તારા 2300 પાદર જાય જાલમની ખાનમાં એટલે અરે મહારાજ અમે નહોતું જાણ્યું કે રાજા તો મારો સર્વગુણ ભંડાર છે અમે તો જાણ્યું હતું કે રાજા મારો સર્વગુણ ભંડાર છે અમે જાણ્યું હતું કે રાજા મારો દેવતળો અવતાર છે એ પણ છો અમે જાણ્યું હતું કે રાજા મારો હીરો છે હીરો મટી પથ્થર થયો દેવ મટી આજ તું દાનવ થયો સ્વતંત્ર ગણાતો રાજવી આજ નચાની હાલતની અંદર પરાધીન થયો મહારાજ સમજી જાઓ જાઓ તમારી ઘરે ચાલ્યા જાઓ ફૂલબા ઘરે રાહ જોતા હશે કેશવ ગોર જા તને કહ્યું ને કે 2300 પાદરનો કરવેરો ઉઘરાવીને આવજે હાલ તો થા અરે મહારાજ અમે તો તમારી રહીત રીજે તો માફ છે અને રહીત ખીજાય તો કાળો શ્રાપ છે પરંતુ આ પાટણની ગાદી ઉપર બેસી અન્યાય કરો એ મહાપાપ છે મહારાજ અરે તો મને શું ન્યાયના પાઠ શીખવ્યા કરણ નામ છે મારો કરણ अरे काला नाग हूँ मैं काला नाग जब भी मुझे क्रोध आता है ना मेरे बाप को भी डसता हूँ लो जा અરે મહારાજ અમે તાક સૂર્ય પહેરી નથી જો અમે મેદાન પર ખુલ્લું છે આવો મેદાનમાં તમારો કેશવ ગોર જેમ રાજકારણની અંદર પારંગત છે એમ તલવાર બાજીની અંદર પારંગત છે આવો મેદાન ખુલ્લું છે એટલે શું કેશવ ગોર તો મારી સામે તલવારબાજીના ગાવ ખેલવા તૈયાર છે જરૂર અન્યાય સામે હથિયાર ઉપાડવું એ જ અમારું કર્તવ્ય છે ને હરેકની ફરજ પણ છે અરે બ્રાહ્મણ તમારું તો લાડવા ખાવાનું કામ છે આવો મેદાન પર ખુલ્લું છે શમશાન પાડ્યું જો એક એ તો વખતનો એ જે ક્ષત્રિય પરશુરામ બધાનો એક વખત આ પૃથ્વીને નક્ષત્રી કરી નવ વખત લોહીના ખૂન ભર્યા હતા એ પરશુરામને યાદ કરો એ પણ એક અમારો બ્રાહ્મણ હતો આવો મેદાનની અંદર ખુલ્લું છે. આવો તને પર કાળની ભુજાનું પાણી બતાવો આવો મહારાજ આવો આવ કેશવ ગોર આવ. હા બાપુ પાટણનું પાણી નો દેવો બાપુ હા પાટણનું પાણી બાપુ હા બાપુ હા તે શું કર્યું મારી બહેન અરે મારા વીરા મારી આડે એવી કઈ આ ભાગની બેન હોય કે પોતાના ભાઈ પર તલવાર નાખા પડતા હોય ને બેન જોતી રહી જાય તો જગત ની અંદર ભાઈ બેન ના સંબંધ ને કાઢી ઢીલી બેસી જાય મારા વીરા બહેન પણ મારા વીરા તું મને રાખડી બાંધે એ જ હાથે મેં તારા જે રખોપા કરી નો શક્યો મારી બહેન તો મારા વીરા અંતિમ વેળાએ કહે મારી બહેન
આપણી ઈચ્છા હોય છે મારી બહેન. મારા વીરા મેં તને રાખડી બાંધી એ વખતે તારી પાસે એક વચન માંગ્યું તું. હજી વચન માંગવાનો સમય આવી ગયો મારા વીરા. જરૂર મારી બહેન. લે તારી પાસે મારું કાપડું અનામત છે. મારા વીરા જલ્દી કહે મારી બહેન, તારું વચન કહ્યું છે મારી બહેન. વચનની અંદર એ જ કે આ નરાધમ પાપિયાનું ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે મારા વીરા, તો જ તારી બેનના આત્માને મોક્ષ ગતિ મળશે, નહીં તો તારી બેનનો આત્મા શું? ભટક્યા કરશે મારા વીર, ભટક્યા કરશે. મારી બહેન, તારા હાથ મને સદગતિ આપ મારી બહેન. જા તારા ભાઈનો ભય વરચાન છે બહેન. છેલ્લી વખતના મારી બહેનના શબ્દ એ કે વીરા, અરે મરતી વખતે મારી બહેને છેલ્લા શબ્દ એ કે વીરા, આ નીચ નરાધમ રાજાનું તો ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે, તો જ મારા આત્માને સદગતિ મળશે. નીચ નરાધમ રાજા, તું રાજા નહીં પણ એક રાક્ષસ છે. આવ મેદાનમાં હજુ એમનો ભાઈ કેશવ ગોર પણ જીવિત છે. એટલે કે સૌગોર શું તારી બેન ચંપા મરી ગઈ? મહારાજ, હજુ તમે નશામાં છો. એટલે જો આંખ ઉગાડીને જો મહારાજ, આવો મારો રાજા ન હોય મહારાજ. નશામાં છું મહારાજ. જાઓ સાલિયા જાઓ, નહીતર હજી મારી બહેનના ખૂનનો બદલો જરૂર હું લઈશ. તારી શું તાકાત છે કે સૌગોર કે આ કર્ણની સામે હથિયાર ઉઠાવે? મહારાજ, તમને એક સ્ત્રી હત્યા લાગી ચૂકી છે. સાથોસાથ એક બ્રાહ્મણની દીકરી એમની હત્યા કરી છે, એટલે બ્રહ્મ હત્યા લાગી ચૂકી છે. હજુ એમનો ભાઈ કેશવ ગોર જીવિત છે. આવો મેદાન પર ખુલ્લું છે. એટલે મને શું પાપ લાગશે? હા હા અરે બાપનો તો હું બાપ. આવ કે સૌગોર, આવો મહારાજ, આવો આવ. આવો મેદાન ખુલ્લું જાઓ. નરાધમ રાજા, તને સ્ત્રી હત્યા પણ લાગી, સાથોસાથ એક બ્રાહ્મણની દીકરાની હત્યા કરી બ્રહ્મ હત્યા લાગી. એટલે બબે બ્રહ્મ હત્યા તને લાગી છે. મરતી વખતે મારી બેન ચંપાએ છેલ્લા શબ્દ એ જ કહેલા કે વીરા, આ નીચ નરાધમ રાજાનું તો ઘૂંટડે ઘૂંટડે લોહી પીજે. બ્રાહ્મણને મર્યા પછી દેવ ગતિ મળે છે, પણ નથી જોતી મારે એવી દેવ ગતિ. હું એક બ્રહ્મ રાક્ષસ બાબરો ભૂત બની આઠમણા દ્વાર ઉપર રાત્રે 12 વાગે વાસ કરીશ, અને તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ. કરણ ગેલા, તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પીશ, તો જ મારા બેનને આત્માને શાંતિ મળશે. આ કેશવ ગોર હા મરતા મરતા શું કહેતો ગયો? એ કઈક બોયલો સમજાણું નહીં. તમને કાંઈ નથી કીધું. મરતા મરતા કહેતો ગયો હો, કે હું બ્રહ્મ રાક્ષસ, એટલે કે બાબરા નામનો ભૂત થાય. આ ભૂત થતા છે? હા બાપુ ના એવું કાંઈ ન હોય. કહો આ વાત ખોટી છે. ખોટી જ છે, આવ
ભૂત ભૂતળિયા કોઈ હોતા જ નથી નથી કાંઈ નો માટે કહો આ વાત સાવ ખોટી છે ખોટી ખોટી હાવ ખોટી અરે બાપુ હાવ ખોટી માટે પ્રધાનજી અને બાપુ હોય તોય હું થયું તમે કરણ સિવા ગયેલા કઈ એવા તેવાથી બીઓ આ બાપુ હું કોણ હા કે 2300 પાદર નો ધણી હા કરુણસિંહ વાઘેલા હા બાપુ આવે તોય ક્યાં વાંધો છે કહો કે આ ભૂત ભૂતળિયા વાત ખોટી. નો હોય બાપુ પ્રધાનજી હા કેશવ ગોર હા એમની સાથે યુદ્ધ કરી ઘણો થાક લાગ્યો છે હા માટે હું આરામ કરું છું કરો કરો મારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં અને બહારનો માણસ અંદર નહીં નહીતર મારા મગજની ખબર છે ને અરે બાપુ હારી રીતે હો. આરામ કરો અને મારી ઉપર ચોકી ફેરો હોય તમને તમારા પ્રધાન ઉપર વિશ્વાસ નહીં શાંતિ બાપુ જળજો થોડીક ક્ષણની અંદર હમણાં બાબરા ભૂતની એન્ટ્રી થાય છે તો 5-10 એવા મજબૂત અટાકટા માણસો આવી જાય જેથી કરી બાબરાને પવન થોડીક ક્ષણ માટે લાવશું બાકી એ જ જો ગમણી દેશમાં 3 અગરબત્તી કરીને આવો કોઈની તાકાત નથી બાબરાને પકડી શકે હા બાબરા હા બાપુ હા બાબરા મોજે લલન આજ તારી રાત જાયગા હા બાબરા તને કીધું ને આ બાજુ જો કરણ ખેલા એ તને કીધું તું ને કે રોજ રાત્રે આ થમણા દરવાજે આવી તારો કુંડલે કુંડલે લોહી દે હા ભાઈ રોજ રાત્રે આ થમણા દરવાજે આવી
જય કરણ ભેલા તને કીધું તું કે રોજ રાત્રે આઠમના દરવાજે આવી તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પી બાજુ જો કરણ ભેલા તને કીધું તું રોજ રાત્રે આઠમના દરવાજે આવી તારો ઘૂંટડે ઘૂંટડે લોહી પેશ કરણ ભેલા કરણની ભુજામાં હજુ ચલો તારા જેવા સો બાબલાને શમશેરનો પ્રહાર તરફ કરો બાબરો તે તરફ છટકી જાય છે અને તેને પ્રહાર કરો બાબરો એ તરફ છટકી જાય છે બાબરો પોતાની માયા છે જ્યાં શમશેરનો પ્રહાર કરવો દૃશ્ય થઈ જાય છે બાબરાને મળ્યું ધમાકા પ્રકાર કરો મારી બાહોમાં મિલાવી બાબરાને કરો બાબરા કરણ ભેલે આવ કરણ ભેલા અને તારું ઘૂંટડે ઘૂંટડે લોહી પી તાજો બાબરા ભાજીકા
જય ભૂતનાથ તો 3 કરોડ ખરા અત્યારે ચોથો બોર બેહવાની તૈયારી છે માટે હું જાઉં છું કાલે ફરી આવી અને તારો ઘૂંટણે લોહી તો જો બાબરો બોલ જય ભૂતનાથ જય ભૂતનાથ બરાબર છે 3 પોર મારી સાથે યુદ્ધ કરે ચોથા પોર બેસતા મૂર્છામાં નાખીને મને ચાલ્યો જાય છે પણ રાજના ચોકી માટે બેસાડેલા મારા પ્રધાન ઉગો અને ભીખો બંને કઈ તરફ ગયા ક્યાં છે બને ભીખા ભીખો તમારો આમ ગાયબ થઈ ગયો બાપુ ભીખો વયો ગયો હું અહીંયા જ બેઠો તો ક્યાં હતો હું અહીં વાહિલા દરવાજે પાછળના દરવાજે આહા, બચી ગયો. આહા. અરે હજી ઓલો ને તમે કેવો માર બાબરો ભૂત આવ્યો હા ત્યારે તું ક્યાં હતો હું ઓની કો રહીશ ઓલી બાજુ રહીશ તમને રાજની ચોકી માથે બેસાડ્યા હતા હા બીજો ક્યાં છે બોલા જડતો જ નથી ક્યાંક વયો ગયો એને કાયદેસર જોયો હોય છે એ રહ્યો આ એ ભાઈ જેમને રાજની ચોકી માથે બેસાડે લેવા ભીખાને બોલાવ હું બાપુ એના હામિયા કરીને લઈ આવું રહ્યો એ આ એલા ટિફિન તારું ઢોરાણું કે બાજુ વાળાનું એ તારું ઢોરાણું એલા તું ક્યારે ટિફિન લેવા ગયો હતો એ ભીખા બોલો બાપુ. રાજની ચોકી માટે બેસાડે હા બાબરા નામનો ભૂત આવ્યું તે તમે ક્યાં હતા અરે બાપુ આ ખોટી નો હું હે છે ને પાછળના દરવાજે ઓલી ગાંઠિયા વાળાની લારી હતી ને બાપુ આ ત્યાં ખોટી નો આપણે હે બધા હાટુ ગાંઠિયા લેવા ગયો હતો. હું બાપુ તમારી ખટાશ બાબરા નામનો ભૂત આવ્યો હા બાપુ મારી સાથે યુદ્ધ કરી હે મને મૂર્છામાં નાખીને ચાલ્યો આ વાતની જાણ કોઈ ન થાય છે બાપુ આમાં પાટણના ધજાગરા થાય આબરૂના એક તું જા એક હું જાણું જાણું. બીજો બીજો બાજુ નહીં કોઈ નહીં બાપુ આ વાતની કોઈને પાટણમાં ખબર ન થવી જોઈએ. કોઈને નહીં બાપુ આમ બધુંય ભીને ભીનું હકેલી લેવાનું હે બાપુ તો પ્રધાનજી હા અત્યારે બાબરા સાથે યુદ્ધ કરી બરોબર છે થાક પણ ખૂબ લાગ્યો છે ગાંઠિયા હું ખાવા કરું છું આરામ ગાંઠિયા ખાવા તારી રજા સિવાય અંદરનો માણસ બહાર નહીં બહારનો માણસ અંદર નહીં નહીતર મારા મગજની ખબર છે ને અરે બાપુ તમારો મગજ બરો કડક ચોકી આ એક મસળું નો ફરક હોય તો એલા કમ એક મસળું નો આવવા દો મારા બાપુ એટલે મારા બાપુ એમાં કઈ વાત જ ન થાય એ કઈ ખબર નહીં બધુંય બંધ તને હો કોઈને કહું પડી જાઓ ચાલતા ચાલતા મહારાજ કરણ વાઘેલાની નગરી તરફ આવી ગયો કોઈ ચોકીદાર ફેરો કરવો એવો મને લાગે છે માટે એમને જઈને પૂછું અંદર આવવાની રજા આપ હે ભાઈ બોલ બોલ ભાઈ કોણ છો ભાઈ તું અમે અહીંયા દેખાતા નથી અમે બે ઊભા હે કઈ દેખાતું નથી કાળા કપડા પહેરીને માણા હે તો ભાઈ તારા બાપુને કહે કે અજાયનો માણસ મળવાની રજા માગે છે. કોને કહું તારા બાપુને મારા બાપુને અજાણ્યો માણસ અંદર આવવાની રજા માગે એમ એલા ભાઈ અત્યારે અમને હેરાન કરીમાં ઉભા રહ્યો